બંદૂક લઈને વાહે દોડે તો તમને કોઈ દી એમ થાય કે કામ કરો મારી બધી મિલકત છે ને મારા છોકરાઓના કે મારે પત્નીના નામે એવું કોઈ દી ત્યારે હું છે ત્યારે તો ભાગે ભાડ્યા. દેશમાં 5.5 થી 7 કરોડ જેટલી પ્રોપર્ટી એની પાસે છે. અત્યારે રેલવે સૌથી વધુમાં વધુ જમીન કોની પાસે રેલવે, પછી બીજો નંબર આવે છે સંરક્ષણ વિભાગ સૈન્ય, અને ત્રીજો નંબર વકફ બોર્ડ છે. સરકાર ખુદ નહીં એટલી પ્રોપર્ટી એની છે. તમે અહીંથી બધું તમે છોડીને જાઓ છો તમારા જમીન મકાન ખોરડા ઇત્યાદિ, તો તમે કામ કરો એ હવે આ છગન મગનના નામે કરતા જાવ. પોતાની પ્રોપર્ટી હોય એનો ઉપયોગ કરી રહ્યા છે, મોજ મજા કરે છે, ગાડી બંગલા ઇત્યાદિ આના નામે જ. સરકાર એમ કે છે કે બધું છોડો, એ બધાને કાઢો, નવી ગલી નવો દાવ. વકફ બોર્ડની જમીન લઈને કેન્દ્ર સરકાર કઈ એને વેચી નથી નાખવાની અદાણી અંબાણીને. વકફ બોર્ડની જેટલી જમીન જાયદાદ જે છે એ કબજે કરી અને નવેસરથી વકફ બોર્ડ બનાવવા માગે છે. એ તૃષ્ટિકરણ કરી રહ્યા છે, રાજનીતિ ખેલી રહ્યા છે, લાખો કરોડો અબજો રૂપિયાની સંપત્તિ ઉપર ફાઇન માંડીને બેસી ગયા છે, લેન્ડ માફિયા બની ગયા છે અને પોતીકી રાજનીતિ ચલાવે છે. ગરીબ માણસ જે થવું થાય અમે એના વિરુદ્ધમાં છીએ. છાણમાં આપણે કહે ને છાણામાં પોદળામાં આપણે હાથી ગોતાડીએ, આ પોદળો અમારો, એમાં આ બધાએ પોતાના કરી દીધા વ્યવસ્થા. હાલ દેશની સંસદમાં કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ દ્વારા જે છે કે વકફ બોર્ડ જે બિલ છે તે રજૂ કરવામાં આવ્યું છે અને ભારે ધમાલ વચ્ચે જે આ બિલ જે છે તે રજૂ કરવામાં આવ્યું છે અને આ દિવસ દરમિયાન આ મુદ્દો જે છે તે ચર્ચાનો મુદ્દો રહ્યો છે. ત્યારે આ મુદ્દાને સમજવા માટે અને આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, શું કહેશો કે આજે જે કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ દ્વારા જે બિલ રજૂ કરવામાં આવ્યું તેને લઈને આખો દિવસ ચર્ચાઓ ચાલુ રહી અને જે બિલ છે તેને લઈને ભારે હોબાળો પણ જોવા મળ્યો, ભારે ધમાલ વચ્ચે જે છે આ બિલ રજૂ કરવામાં આવ્યું. સર, સૌપ્રથમ તો આ બિલ છે શું? મોટા ભાગના દેશના મોટા ભાગના નાગરિકને એમ છે કે આ હિન્દુ મુસ્લિમ જેવી વાત છે. કોઈને વાસ્તવ ખબર નથી કે વકફ બોર્ડ જે છે એ શું છે, પ્રોબ્લેમ શું છે, સરકાર શું કામ એની વિરુદ્ધમાં જઈ રહી છે અને એનાથી ખરેખર કોને ફાયદો છે આ વાતને ખબર નથી. બધા વકફ બોર્ડ ત્યાંથી જ અટકી જાય છે. વાસ્તવ એવી વાત છે, જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા અને અહીંથી જે લોકો મુસ્લિમ સમાજના લોકો પાકિસ્તાનમાં રહેવા વયા ગયા, એ લોકોની પાસે જમીન જાયદાદ તો હતી, એમને તો હોય ને. જેની પાસે જમીન જાયદાદ હતી એને એક વકફ બોર્ડ એટલે કે એનું ધાર્મિક સંસ્થા, એને બધા એ લોકો જો સંગઠિત કે પૂર્વ આયોજિત એ તો પહેલેથી હતા. આપણને ભાગતી વખતે આવું યાદ આવે, તમને કોઈ તમારા ઘરમાં બંદૂક લઈને વાહે દોડે તો તમને કોઈ એમ થાય કે કામ કરો મારી બધી મિલકત છે ને મારા છોકરાઓના કે મારે પત્નીના નામે એવું કોઈ દી ત્યારે હું છે ત્યારે તો ભાગે ભાડ્યા, કમસે કમ જાન બચી તો લાખો પાયા. પણ આવી કરુણાંતિકામાં પણ વિશ્વની સૌથી મોટી હિજરતી ઘટના છે ભારત પાકિસ્તાનના ભાગલા જે છે. 1 કરોડ લોકો તો કપાઈ મેર્યા, કાપી નાખ્યા લોકોને. તો એટલી મોટી ભીષણ ઘટનામાં પણ જે તે સમાજના મુસ્લિમ સમાજના જે કોઈ અગ્રણી જે તે સમયે હશે એણે લોકોને કીધું કે ભાઈ તમે અહીંથી બધું તમે છોડીને જાઓ છો તમારા જમીન મકાન ખોરડા ઇત્યાદિ, તો તમે કામ કરો એ હવે આ છગન મગનના નામે કરતા જાઓ, એટલે વકફ બોર્ડના નામે કરતા જાઓ. તો એને ત્યારે એવા આગળા બતાવ્યા હતા કે ન કરે નારાયણને તમને ત્યાં ફાવે ન ફાવે પાછું આવવાનું થાય, અથવા તો તમે ત્યાં રહેતા હોય તો તમારી આ જમીન છે તમને એના પૈસા મળી જશે વગેરે. આપણે જેમ બેંકમાં લોકર ખોલાવીને બધા દસ્તાવેજ મૂકી દઈએ છીએ, આપણે માનીએ છીએ કે સેફ છે, હવે મારે જયારે જોતા છે દસ્તાવેજ મળશે, એમ માનીને બધાએ એ જમીન વકફ બોર્ડને આપી દીધી. એટલે વકફ બોર્ડની પરિસ્થિતિ અત્યારે દેશમાં 5.5 થી 7 કરોડ જેટલી પ્રોપર્ટી એની પાસે છે. અત્યારે રેલવે સૌથી વધુમાં વધુ જમીન કોની પાસે રેલવે, પછી બીજો નંબર આવે છે સંરક્ષણ વિભાગ સૈન્ય, અને ત્રીજો નંબર વકફ બોર્ડ છે. સરકાર ખુદ નહીં એટલી પ્રોપર્ટી એની છે. એટલું જ નહીં, અનેકો પ્રોપર્ટી ને અમુક ગામના ગામ એવા છે કે તમે એનો દસ્તાવેજ કરવા જાઓ કે ભાઈ આ ગામમાં મેં ખોરડું લીધું છે, તો તપાસ કરો ત્યારે તંત્ર તમને એમ કે ભાઈ એ ગામ આ તમે લઈ ન શકો, કારણ કે એ ગામ તો આખું વકફ બોર્ડને સોંપેલું આવ્યું છે, એટલે વકફ બોર્ડની પ્રોપર્ટી છે. એમ આખું ગામ જ વકફ બોર્ડનું, એ કે તો થાય તમારું, એમ માલિક ભલે ગમે એ હોય. આજે આપણા કાનૂન મંત્રી કિરણ રિજ્જુ એણે આ બધી ચોખવટ પણ કરી સંસદમાં કે જે લોકો વકફ બોર્ડનું અત્યારનું કેન્દ્ર સરકારનું જે વલણ છે એને ટાંકી
અને જે લોકો હિન્દુ મુસ્લિમ કરવા નીકળે છે ઓવેસીઓ જેવા, કોંગ્રેસ જેવા, સપા જેવા, એનસીપી જેવા, ડીએમકે જેવા, આ બધા જે પક્ષો છે ને એ બધાય શું કે છે કે આ મોદી સરકાર એ હિન્દુત્વને બહુ પાળે પોષે છે અને વકફ બોર્ડ જે છે કાનૂની અધિકારપૂર્વક એક સંસ્થા છે, એને અમે આ વસ્તુ આપી તેમાંથી પાછું છીનવી લેવા માંગે છે. આજે કિરણ રિજ્જુએ એને કીધું કે તમે સાંભળો, તમે બધા બોલી લીધા, બધાએ ભડકાવી દીધું આખા દેશને, ઓકે, ઊંધા ચશ્મા પહેરી દીધા, હવે તમે જવાબ સાંભળો અને જવાબ સાંભળ્યા પછી તમને એમ લાગે કે અમે ખોટું કરીએ છીએ, તમે કહેશો એમ આપણે કરીશું. કિરણ રિજ્જુએ એમ કીધું કે જે તે સમયે પહેલામાં પહેલી વાત તો એ કે વકફ બોર્ડનો જે સંશોધનનો કાયદો અમે લઈને આવીએ છીએ, અમે એટલે મોદી સરકાર, એ પહેલી વાત નથી, બોણી નથી. ભૂતકાળમાં આવું થઈ ચૂક્યું છે. આ તો અત્યારે જે લોકો વિરોધ કરે છે વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ કરે છે. એ લોકો જ્યારે શાસક પક્ષમાં હતા ત્યારે એની પણ વાત તો આ જ હતી. અને અંદર ખાને એ લોકો સમજે છે કે અમે સાચું કરવા જઈ રહ્યા છીએ, પણ હવે વોટ બેંક નો ડખો છે ને, એટલે વોટ બેંક ના કારણે એ લોકો કહી રહ્યા છે કે મોદી સરકાર ખોટું કરે, મોદી સરકાર ખોટું કરે. આપને કહું 1976 1976 ત્યારે કઈ ભાજપની સરકાર તો હતી નહીં. એ સમયે પણ વકફ બોર્ડમાં સુધારાના એક કમિશન બનાવ્યું હતું અને એ લોકોએ સુધારાના કેટલાક ભલામણ, જેમ કમિશન આપણે કહીએ ને મંડળ કમિશન ને ફલાણા કમિશન, એવી રીતના વાત કરવામાં આવી હતી. તો એમાં ત્યારે પણ એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ 1-2-3 પ્રોબ્લેમ છે. આ વકફ બોર્ડ છે ને અત્યારે હાવ આખું શાકમાં કોળું હોયું ગયું, આપણી ભાષામાં કહું તો. એ રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ આને ક્યાંક તમે આમ નાથો કોઈ હિસાબે, આ બેકાબુ ને બેફામ થઈ રહ્યું છે. તો કઈ રીતે કે ભાઈ આનામાં એક તો કઈ ઓડિટ કઈ થતું નથી, ખરેખર કોની જમીન કેટલી કોણે ક્યાં આપી કાંઈ નહીં, એ તો રેઢું હતું તો એ વકફ બોર્ડનું બોર્ડ માંડી દીધું. કારણ કે જે લોકો પલાયન થયા ભારત પાકિસ્તાનના ભાગલા વખતે તો બધાની પાસે તો એટલી બુદ્ધિ નથી, તો બિચારા કેટલાક તો હાથ